યોગી આદિત્યનાથે લખનૌમાં આયોજિત 9 દિવસીય શ્રી રામકથા મહોત્સવના સમાપન કાર્યક્રમ દરમિયાન લેન્ડ જિહાદ મુદ્દે કડક નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રામાયણ કાળમાં ખર દૂષણ અને અન્ય રાક્ષસી શક્તિઓ ખાલી જમીન જોઈને ત્યાં જબરદસ્તી પોતાનો કબજો જમાવવાનો પ્રયાસ કરતી હતી. તેમણે આ ઉદાહરણ દ્વારા વર્તમાન સમયમાં જમીન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો ભારત પ્રત્યે આસ્થા, નિષ્ઠા અને અહીંની સંસ્કૃતિનો આદર નથી કરતા, તેમના માટે ભારતની ધરતી ધર્મશાળા બની શકતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે નકારાત્મક તાકાતો દરેક યુગમાં અસ્તિત્વમાં રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. સીએમ યોગીના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. સમર્થકો તેમના નિવેદનને સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિ સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે વિરોધીઓ તેના પર અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.